નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષય જેમાં 1 થી 5 પાઠના એક શબ્દ સમૂહ માટે છે 1 થી 5 પાઠના શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ વ્યાકરણનો મુદ્દો જોઈશું. કેટલીક વખત ખૂબ લાંબી લચક વાક્ય અથવા તો વાતો દ્વારા કહેવાને બદલે માત્ર ને માત્ર એક જ શબ્દ પ્રયોગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શબ્દ સમૂહો કહેવાય. ઘણા બધા શબ્દો છે એનો સમૂહ ભેગો કરી અને એક ચોક્કસ છે એ શબ્દ નક્કી કર્યો હોય છે, જે એ ખૂબ મોટી વાતને છે એ ટૂંકમાં સ્પષ્ટ કરતો હોય છે. અહીંયા થોડા ઉદાહરણ લઈએ. ધોરણ 8ની ગુજરાતી પાઠ 1 થી 5 એકમના તારવેલા શબ્દ સમૂહો છે, જે પહેલા ભાગમાં આપણે જોઈશું. અહીંયા શબ્દ સમૂહો છે એ વાક્ય સ્વરૂપે છે આપેલા છે, જેના માટે એક જ શબ્દ છે એ આપણે છે એ નક્કી કરેલો છે પુસ્તકમાં અથવા તો આપણા છે એ ભાષાના માળખામાં. તો એ આપણે જોઈએ. સમજ અને જ્ઞાનનો તણખો તો ચિનગારી. અગ્નિ સ્વરૂપ પરમાત્મા એટલે મહાનલ. વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું કખડધજ. માટીનું પાત્ર કે નાની માટલી હાંડલી. પાણી ભરવાનું ચામડાનું સાધન મશક. ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ ગદપ અથવા તો રજકો બંને લખી શકાય. દુઃખ ન થાવો એવો ઉદ્ગાર તો છે ખમ્મા. પવિત્ર વ્યક્તિ કે જગ્યાની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે પરિક્રમા. ભૂતકાળના પ્રસંગો કે યાદોને ચિત્તમાં સંઘરવાની શક્તિ એટલે સ્મૃતિ. દરવાજામાં પ્રવેશ કરવાનું ઓળખપત્ર તો ગેટ પાસ. લિફ્ટની જેમ વ્યક્તિઓને માળ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી એસ્કેલેટર. મોટાભાગે બહુમાળી બિલ્ડિંગોમાં આ વ્યવસ્થા આજે છે હાલના સંજોગોમાં જોવા મળે છે. મોટા મલ્ટીપ્લેક્સ થિયેટરો, મોલ છે એ બહુમાળી બિલ્ડિંગો છે, ગવર્મેન્ટની કોઈ કચેરીઓ છે, જેમાં દરેકને ઉંમર પ્રમાણે કેટલાક વ્યક્તિઓ છે એ સીડીઓ ન ચડી શકે, નાના બાળકોને લેવા પડે, એના અનુકૂળતા માટે આ એક આધુનિક છે એ સીડી છે. આપણી પાસે કોઈ જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવાનું સાધન મેટલ ડિટેક્ટર. નીચેના મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે તે જોઈ શકાય તેવી ઓરડાની એકાદ માળ ઊંચી થાંભલી કે મોભ પર ટેકવેલી જગ્યા તો ગેલેરી, જેને આપણે બાલ્કની પણ કહીએ છીએ. નાસ્તો મળે તે સ્થળ કેન્ટીન. અહીંયા આ શબ્દ સમૂહો છે એ ભાગ 1 સ્વરૂપે 1 થી 8ના છે એ તારવેલા છે. તમને અવારનવાર સામયિક કસોટીઓમાં કે સત્રાંત કે વાર્ષિક કસોટીઓમાં છે એ આ મુદ્દો છે એ પૂછાય છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ત્યારે તમે આ શબ્દ સમૂહો છે પાઠના સ્વાધ્યાય કાર્ય કે અભ્યાસ કાર્ય જે આપેલો હોય એનો મહાવરો કરીને પણ તારવી શકો છો. પાઠના વાંચન દ્વારા પણ કંઠસ્થ કરીને મહાવરા દ્વારા છે યાદ રાખી શકો